નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા રણપુર રોડ પર ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કર, એકનું મોત, 3 ઇજાગ્રસ્ત. અમદાવાદ જિલ્લાના ધંધુકા રણપુર રોડ પર કિસાન જીન નજીક આજે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે સામસામે ધડાકાભેર અથડામણ થતા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ કારમાં સવાર પરિવારજનો પોરબંદરથી લીમખેડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ધંધુકા નજીક કિસાન જીન પાસે સામેથી આવી રહેલા ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનામાં મોહનભાઈ પરબતભાઈ વાસણ, ઉંમર વર્ષ 35નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્તની વિગતોમાં જોઈએ તો લક્ષ્મીબેન મોહનભાઈ વાસણ, જાસમીબેન મોહનભાઈ વાસણ અને ચિરાગભાઈનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ ધંધુકા 108 એમ્બ્યુલન્સની ટીમ તેમજ 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. રિપોર્ટર CK બારડ. ન્યૂઝ સ્નેપ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.